નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ એક્ટિવિટી 2A ટુડે એટ ભોલાભાઈઝ ફાર્મ. ટુડે એટલે કે આજે, અને આપણને એપોસ્ટ્રોફી એસ જોવા મળે છે, એટલે કે નું, ની, નું, ના. તો આજે ભોળાભાઈના ખેતરે, ફાર્મ એટલે કે ખેતરે. તો જોઈએ કે આજે ભોળાભાઈના ખેતરમાં શું શું કામ થાય છે. તો અહીંયા આપણને કોકોનટ ટ્રી બતાવવામાં આવ્યો છે. કનુ છે તો શું કામ કરે છે? કનુ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. તો કનુ છે એ કેમલ કાર્ટ એટલે કે ઊંટ ગાડી. તો કનુ ઊંટ ગાડીમાં નારિયેળ લઈ જઈ રહ્યો છે. ટેકિંગ એટલે કે લઈ જઈ રહ્યો છે. આ ક્રિયા છે એ અત્યારે થઈ રહી છે, એટલે કે ઇન શોર્ટ ચાલુ વર્તમાન કાળ આપણને અહીંયા જોવા મળે છે કે જે ક્રિયા થઈ રહી છે. રામુ પિકિંગ મેંગોઝ એટલે કે રામુ છે એ કેરી ઉતારી રહ્યો છે, આપણને ચિત્રમાં જોવા મળે છે એ પ્રમાણે. ત્યારબાદ બિલ્કીબેન એન્ડ ભોલાભાઈ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. જ્યુટ બેગ એટલે કે આપણે કોથળો આવે એ. તો બિલ્કીબેન અને ભોળાભાઈ છે તો એ કોથળામાં ચોખા છે એ ભરી રહ્યા છે. મંજુબેન ફીડિંગ ચિકન્સ. તો મંજુબેન છે એ મરઘીના બચ્ચાને ખવડાવી રહ્યા છે અથવા તો ચણ નાખી રહ્યા છે, આપણને ચિત્રમાં જોવા મળે છે એ પ્રમાણે. નેક્સ્ટ કોકિલાબેન મિલ્કિંગ ધ કાવ. તો કોકિલાબેન છે એ ગાયને દોઈ રહ્યા છે. રઘુ પ્લાવિંગ ધ ફિલ્ડ એટલે કે રઘુ છે એ ખેતર ખેડી રહ્યો છે. આપણને અહીંયા રઘુ જોવા મળે છે. તો ટુડે એટલે કે આજે રઘુ, કનુ, કોકિલાબેન, પછી રામુ, ભોળાભાઈ, બિલ્કીબેન, મંજુબેન. તો આજે છે એ ભોળાભાઈના ફાર્મમાં આ વ્યક્તિ છે, આટલા વ્યક્તિ એ આજે આ કામ કરી રહ્યા છે. તો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ એક્ટિવિટી. તો ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણે શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. તો યસ્ટરડે એટલે કે ગઈકાલે. તો ગઈકાલે ભોળાભાઈના ખેતરમાં કોણ વ્યક્તિ શું કામ કરતું હતું? તો આપણે જોઈએ કનુ પિક્ડ મેંગોઝ એટલે કે કનુએ કેરી ઉતારી. પિક્ડ અહીંયા આપણને દરેક છે ગઈકાલે કામ કર્યું એટલે કે ભૂતકાળ થઈ ગયું છે. તો આપણને બધા વર્બ છે એ ભૂતકાળમાં જોવા મળે છે. પીક છે, ટૂંક છે, બરાબર, પુટ. તો એ આપણને જે ક્રિયા થઈ ગઈ છે તો એના માટે અહીંયા વપરાયું છે. રામુ ટૂક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. તો રામુ છે એ નારિયેળને માર્કેટમાં લઈ ગયો હતો. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. તો મંજુબેને અને ભોળાભાઈએ શું કામ કર્યું હતું? તો ચોખાને જ્યુટ બેગમાં ભર્યા હતા. કોકિલાબેન મિલ્ક ધ કાવ. કોકિલાબેને ગાયને દોઈ હતી. બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ. બિલ્કીબેને ચિકનને મરઘીના બચ્ચાને ખવડાવ્યું હતું. યસ્ટરડે જાનકી પ્લાવિંગ ધ ફિલ્ડ. તો ગઈકાલે જાનકીએ ખેતર ખેડ્યું હતું. રઘુ ટૂક ધ શીપ ટુ ધ જંગલ. અને રઘુ છે એ શીપ એટલે કે ઘેટાને, તો ઘેટાને જંગલમાં લઈ ગયો હતો. તો ભોળાભાઈના ખેતરમાં આ વ્યક્તિએ ગઈકાલે કામ કર્યું હતું. અને આપણે ઉપર જોયું તો ટુડે એટલે કે આજે કામ કર્યું હતું. તો બંને ટુડે અને યસ્ટરડેની આપણે કમ્પેરિઝન કરી શકીએ કે આજે કોણે શું કામ કર્યું અને અહીંયા ગઈકાલે શું કામ કર્યું હતું.
તો જોઈએ ત્યારબાદની એક્ટિવિટી. તો અહીંયા આપણને જોવા મળે છે યસ્ટરડે અને ટુડે. યસ્ટરડે એટલે કે ગઈકાલે કોણે શું કામ કર્યું હતું એ આપણે અહીંયા મેન્શન કરવાનું છે. અને ટુડે એટલે કે આજે કોણે શું કામ કર્યું છે એ આપણે મેન્શન કરવાનું છે. તો આપણે લઈ લઈએ રઘુ. તો રઘુએ ગઈકાલે શું કામ કર્યું હતું જોઈએ આપણે રીડ કરીએ. અહીંયા કન્નુનું છે, રામુ છે, મંજુબેન અને ભોળાભાઈ છે, કોકિલાબેન, બિલકીબેન, જાનકી અને અહીંયા આવે છે રઘુ. તો રઘુએ શું કામ કર્યું છે? ટુક ધ શીપ ટુ ધ જંગલ. તો આપણે અહીંયા શું લખવાનું? ખાલી આટલું, ટુક ધ શીપ ટુ ધ જંગલ. શીપને જંગલમાં લઈ ગયો હતો. તો અહીંયા છે ટુક ધ શીપ ટુ ધ જંગલ. નેક્સ્ટ, તો એણે આજે શું કામ કર્યું છે રઘુએ? તો આપણે જોઈએ. તો અહીંયા આપણને જોવા મળે છે રઘુ પ્લાવિંગ ધ ફિલ્ડ, એટલે કે રઘુ છે એ ખેતર ખેડી રહ્યો છે. તો આપણે શું લખશું આન્સરમાં? પ્લાવિંગ ધ ફિલ્ડ. તો અહીંયા આવી ગયું પ્લાવિંગ ધ ફિલ્ડ. તો આ પ્રમાણે આપણે કન્નુનું, મંજુબેનનું, ભોળાભાઈનું, કોકિલાબેન, બિલકીબેન, રામુ અને જાનકીનું આ પ્રમાણે આપણે એક્ટિવિટી છે એ કરવાની છે. તો જેની પાસે પણ ટેક્સ્ટબુક છે તો એ આ એક્ટિવિટી ટેક્સ્ટબુકમાં કરશે, અને જેની પાસે ટેક્સ્ટબુક નથી તો અહીંયાથી કોપી કરીને નોટબુકમાં લખી નાખશે અને નોટબુકમાંથી લખશે. જેની પાસે ટેક્સ્ટબુક છે એ એક્ટિવિટી ટેક્સ્ટબુકમાં કરશે, અને જેની પાસે નથી તો એ નોટબુકમાં યસ્ટરડે અને ટુડે છે, આખું ફોલ્ડર છે નેમ યસ્ટરડે ટુડે, નોટબુકમાં ઉતારી દેશે અને નોટબુકમાં લખશે. જોઈએ એક્ટિવિટી નંબર 4. ચિત્ર જુઓ, તેની માહિતી સાંભળો અને વાંચો. તો આપણે પહેલાં રીડ કરી લઈએ એક વખત. લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. તો અહીંયા આપણને જોવા મળે છે વિઝિટેડ, લેફ્ટ, ટુક. તો એ બધું ભૂતકાળમાં એ થઈ ગયું છે ને આપણને કહેવામાં આવ્યું છે. બરાબર? આ એક્ટિવિટી છે ઓલરેડી પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં થઈ ગઈ છે અને ત્યારબાદ આપણને કહેવામાં આવી છે. તો આપણે જોઈએ. લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ એટલે કે ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આઈ લેફ્ટ માય હાઉસ. હું ઘરેથી નીકળ્યો. આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. તો મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી. તો આપણને અહીંયા સાથે ચિત્ર પણ આપણે જોતા જવાનું છે. આઈ લેફ્ટ માય હાઉસ એટલે કે ઘરેથી નીકળ્યો. આઈ ટુક ધ બસ લીધી. ત્યારબાદ આઈ પેડ ફોર માય ટિકિટ. તો મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા, આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આઈ શો ધ એલિફન્ટ્સ. તો મેં હાથી જોયા. આઈ શો ધ એલિફન્ટ્સ એટલે કે મેં હાથી જોયા. આઈ બોટ સમ પીનટ્સ. મેં થોડી મગફળી ખરીદી. ત્યારબાદ આઈ સો ધ એલિફન્ટ્સ. મેં હાથીને જોયા. આઈ એટ સમ પીનટ્સ એટલે કે મેં થોડી મગફળી ખાધી. ત્યારબાદ આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. હું વાંદરાના મંકી હાઉસ એટલે કે એના પાંજરા પાસે ગયો. આઈ શો ધ મંકીઝ. મેં વાંદરાને જોયા. આઈ લાફ્ડ એટ ધ ગોરિલાઝ. હું ગોરિલા સામે હસ્યો.
ત્યારબાદ આઈ રોડ ધ ઝૂ ટ્રેન, મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં સવારી કરી. આઈ લુકડ એટ ધ લાયન્સ, મેં સિંહ જોયા. આઈ હર્ડ ધ લાયન્સ રોર, મેં સિંહની ગર્જના સાંભળી. આઈ રેન અવે, હું ત્યાંથી ભાગ્યો. આઈ ગોટ લોસ્ટ, હું ખોવાઈ ગયો. આઈ આસ્ક્ડ ફોર ડાયરેક્શન્સ, મેં રસ્તામાં પૂછવા માટે માર્ગદર્શન લીધું. આઈ વોક ટુ ધ ગેટ, હું દરવાજા સુધી ચાલીને આવ્યો. આઈ વોચ ધ ડોલ્ફિન્સ, મેં ડોલ્ફિન જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર, મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને ગુડ બાય કીધું, આવજો કીધું. આઈ હરીડ હોમ, હું ઝડપથી ઘરે જવા નીકળ્યો. તો આ એક્ટિવિટી છે આપણી કમ્પ્લીટ થાય છે. તો કઈ રીતે સ્ટાર્ટ થાય છે તો આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા એક વખત આ રીતે અહીંયા આપણને બતાવવામાં આવે છે, આગળ વધે છે. ત્યારબાદ આમ આ રીતે આગળ વધશે. ત્યારબાદ અહીંયાથી જોવા મળે છે આપણને. જેની પાસે પણ ટેક્સ્ટ બુક છે તો એને ખબર પડી જશે કઈ રીતે છે. આ રીતે આગળ વધશે આખી રાઉન્ડ. અને ત્યારબાદ આ રીતે ફિનિશ, આખું સર્કલ ફરશે. તો આઈ હોપ કે તમને દરેકને આ એક્ટિવિટી છે એ સમજ પડી ગઈ હશે. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સ્ટોરી હેલ્પ વુલ્ફ સાથે. થેન્ક યુ.